મંગેશ્વરાય શિવ મંગેશ્વરાય એ ડોલે ડોલે દેવોના દરબાર રે બોલે મારા ઇન્દ્રાસના ગાયો માં બોલે બોલે મારા ઇન્દ્રાસના પાટુ મારી ને ગાડું મારે રે બોલે મારા ઇન્દ્રાસના હાલ કડો લગતા હજારો હજારો વર્ષ સુધી તપ કરતા સચ્ચા મારા ઇન્દ્રિય શક્તિની આંખ ન આવતી આ કોઈ મૃત્યુ લોકનો માળવી કાળા માથાનો માનવી એવો જાગ્યો છે 3.5 દિવસની અંદર મારું આખું ઇન્દ્રિય કબાટના પાંજરાની માફક આલા દોલત થઈ રહ્યું છે શું એવું છે સૃષ્ટિ એવું છે સાલ મારી સિંહોની તલવારથી ના ધરતી મસ્તક જુદા કરું એ ભગવાનની જગા દાદા નો હાલે આ કોઈ બ્રહ્મનું સંતાન હશે તો મને બ્રહ્મ હત્યા લાગશે માટે લાવ્યો ત્રિલોકની અંદર બ્રહ્મા વિષ્ણુ ને મહેશ્વરને જ્યારે મને ઇન્દ્રિયાસન સોંપ્યું ત્યારે મને કહ્યું કે ઇન્દ્ર જ્યારે સંકટ પડે ત્યારે મને યાદ કરજો અત્યારે મને સંકટ છે માટે સાલ અત્યારે બ્રહ્માને બોલાવો બોલાવે બ્રહ્મા આજે ઇન્દ્રને બોલાવે બ્રહ્મા આવી રે કઈ વાત બહુ મજા આવી આજે ઇન્દ્રના અરે ઇન્દ્ર દેવ વચ્ચેના બોલાવવાનું મારા ઓરે દેવ બ્રહ્મા જાણો છો સદા ઇન્દ્રની કસોટી શા માટે કરો છો તમારા મુખ્ય સાંભળવા માંગુ છું ઓરે દેવ બ્રહ્મા સાંભળો મારી વાત તો પહેલાના ઋષિ મુનિઓ હજારો સુધી તપ કરતા સત્તા મારા સસુની આશીર્વાદ આવતી કોઈ કાળા માથાનો માનવી એવો કાયદો ફક્ત 3.5 દિવસની અંદર મારું આખું ઇન્દ્રિય પોપટના પાંજરાની માઠક આલા દોલત થઈ રહી છે શું એને લઈ જવું છે છૂટી જવું છે જલ્દી આવીને આપો મારી પ્રવૃત્તિના ધરતી મસ્તક જુદા કરી શરણોમાં ધરી દઉં અરે ઇન્દ્ર દેવ તમારું જેમ ઇન્દ્રપુરી ડોલે એમ મારું બ્રહ્માપુરી પણ ડોલે છે આ વિશે હું કશું ના જાણું આ વિશે જાણે છે કોણ વિષ્ણુ જરૂર જાણતા હશે અત્યારે નહીં ત્યારે વિષ્ણુને બોલાવો યાદ બ્રહ્માના બોલાવ્યા વિષ્ણુ આવજો રે આવો તો પવન મજા આવે આવો તો પવન મજા આવે બ્રહ્માના બોલાવ્યા વિષ્ણુ આવજો રે યાદ વિષ્ણુ બોલાવે બ્રહ્મા આવી યાદ વિષ્ણુ બોલાવે બ્રહ્મા આવી યાદ તો પવન મજા આવે તો પવન મજા આવે વિષ્ણુ બોલાવે બ્રહ્મા આવી અરે દેવી અત્યારે તપોવનની અંદર બોલાવવાનું કારણ અરે દેવ વિષ્ણુ જાણો છો સદા ઇન્દ્રની કસોટી શા માટે કરો છો અરે હાય દેવ હું તમારા મુખ સાંભળવા માંગુ છું તો તમે પણ સાંભળી લો દેવ વિષ્ણુ
પેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષ સુધી તપ કરતા છતાં મારા ઇન્દ્રસન ઊની આંસ ન આવતી. આ કોઈ એવો કાળા માથાનો માનવી જાગ્યો ફક્ત 3.5 દિવસની અંદર મારો ઇન્દ્રસન પોપટના પાદરાની માફક આલા બોલાવી રહ્યો છે. શું એને લઈ જાવું છે કે લૂંટી જાવું છે? આપ આજ્ઞા આપો જેથી કરી મારી તલવારથી એના ધરતી મસ્તક જુદા કરી આપણા સરસામાં ધરી દઉં. એ કહેતા નહીં મને સમજતા ક્રોધિત વાત ના થાઓ. આ વિશે હું કશું નથી જાણતો. આ વિશે જાણે છે કોણ? મારથી મોટા કોણ શંકર એ જરૂર જાણતા હશે. શિવ શંકરને બોલાવો. યાદવમાં બોલાવે શંકર આવે રે. યાદવ પવન મદાન યાદવ પવન મદાન લાવે શંકર આવે રે. અત્યારે બોલાવવાનું કારણ કામ તો આપણે ઇન્દ્રદેવની રાશિ. રેહાદેવ ઇન્દ્ર અત્યારે બોલાવવાનું કારણ અરે દેવ મહાદેવ, આપ જાણો છો સદા ઇન્દ્રની કસરત શા માટે કરો છો? રેહાદેવ ઇન્દ્ર હું જાણું છું પણ તમારા મુખથી સાંભળવા માંગુ છું. તો તમે પણ સાંભળો મહાદેવ. પેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષ સુધી તપ કરતા છતાં મારા ઇન્દ્રસન ઊની આંસ પણ ન આવતી. એવો કોઈ માનવી જાગ્યો કાળા માથાનો માનવી જાગ્યો 3 દિવસની અંદર પોપટના પાંજરાની માફક મારું આખું ઇન્દ્રસન આલા બોલાવી રહ્યો છે. આપ આજ્ઞા આપો મારી સિંહની તલવારથી એના ધરતી પુત્ર જુદા કરી સરસામાં ધરી દઉં. અરે ઇન્દ્ર એટલા બધા ક્રોધિત ભાવમાં કારણ કે કોઈ તમારા ઇન્દ્રપુરીની આશા પર નથી આવ્યો. એનો તો શેર માટીની ખોડ છે. મારો લાડીલો પ્રેમીલો ભક્ત છે માટે મારી શરણે આવ્યો છે. અરે દેવ બ્રહ્મા, અરે દેવ વિષ્ણુ, આ તો દેવોનો દેવ મહાદેવ કહેવાય. ત્રણે દેવ મળીને નમન કરીએ. કૈલાસ ઉતરી આવ્યા ભોળા શંકર, એ કૈલાસ ઉતરી આવ્યા રે. સાથે પાર્વતીને લાવ્યા ભોળા શંકર, સાથે પાર્વતીને લાવ્યા રે. જટાયુ ઉડી ઉડી જાય ભોળા શંકર, જટાયુ ઉડી ઉડી જાય રે. પાર્વતી માનવયુડી ઉડી જાય રે. દેવો નાનકડા બાબો શંકર, દેવો નાનકડા બાબો રે. દેવો નાનકડા બાબો શંકર, દેવો નાનકડા એવા ગણે દેવ જાવા લીલો પૂરી પાર્વતી તમે